શતામૃત મહોત્સવ એટલે કિંગ ઓફ સાળંગપુર એવા કષ્ટભંજન દેવની શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ. 175 વર્ષથી કરોડો મસ્તિષ્ક જેમની સેવામાં ઝૂકે છે, કરોડો આંખો જેના દર્શનને ઝંખે છે, કરોડો પરિવાર અને કરોડો માનવી જેની સમક્ષ પોતાના દુઃખ દર્દ ઠાલવે છે અને મેળવે છે પરમ શાંતિ, એવા આપણા સૌના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુરના જ્યારે 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરના શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત તમામ ભક્તોને મારા વહાલા વહાલા હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. શ્રી ભક્તોના ગુરુ સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય અખંડ સૌભાગ્યવંતા ગાદીવાળા માતૃશ્રીના આશીર્વાદથી આ કાર્યક્રમ યોજાયો છે. આ દિવ્ય મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન જેનો આનંદ આપણે માણી રહ્યા છીએ, એવા આ કાર્યક્રમના પ્રણેતા અને માર્ગદર્શક શ્રી હરિપ્રકાશ સ્વામીજી અને એમના સંકલ્પને પૂર્ણ કરવાનું સુકાન પૂજ્ય કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીજીના કુનેહથી અને અથાગ પ્રયત્નથી એમના સંતોની ટીમ, પાર્ષદો, કર્મચારીઓ અને સેવાવાળા હરિભક્તોની એક જબરદસ્ત ટીમ બનાવી પૂજ્ય સ્વામીજીએ આ કાર્યક્રમને સફળ કર્યું છે. સાળંગપુર ધામમાં વિરાજતા આપણા સૌના વહાલા શ્રી કષ્ટભંજન દાદાના દરબારમાં આ ભવ્ય અને દિવ્ય મહોત્સવમાં ઉપસ્થિત થવાનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે આપણે ઇતિહાસની વાત કરીએ તો શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા યોગી શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી અને એ પ્રતિમાને નામ આપ્યું હતું કષ્ટભંજન. ત્યારથી દાદા લાખો લોકોના કષ્ટોનું ભંજન કરતા આવ્યા છે અને વિદેશીઓને પણ સુખિયા કર્યા છે. એવા આપણા દાદાના જ્યારે 175 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે જન જનના મુખે માત્ર એક જ વાક્ય, મારા દાદા મારો મહોત્સવ. 1000 વીઘાના વિશાળ પટ પર ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવ. 250 વીઘામાં પાર્કિંગ અને 65 વીઘામાં પ્રદર્શન ફેલાયેલું છે. મહોત્સવ દરમિયાન સવાર સાંજ કથા અને વ્યાખ્યાનનો લાભ પણ મળી રહ્યો છે. વિવિધ બ્રાહ્મણો દ્વારા વૈદિક કાળની અનુભૂતિ કરાવતો 175 કુંડી મારુતિ યજ્ઞ પણ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મના સનાતન સંતોનું સંમેલન પણ થઈ રહ્યું છે. સાહિત્ય, રાજકીય, સામાજિક વ્યક્તિઓ પણ દાદાના દર્શને આવી રહ્યા છે. ત્યારે હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર આધારિત ભવ્ય અને સુંદર પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. મહા અન્નકૂટ, જે શાયદ પહેલી વાર તમે જોયો હશે, એટલો ભવ્ય 25,000 કિલોનો ફ્રૂટ ભોગ પણ દાદાને ધરવામાં આવ્યો છે અને સાથે સાથે 175 કિલોની કેક પણ દાદાના મહોત્સવમાં કટ કરવામાં આવી છે. પુણ્ય ફળના સ્વરૂપે પ્રાપ્ત થતા આવા મહા અવસરને જોવાનો લાભ અહીંયા બેઠેલા તમામ ભક્તોને મળ્યો છે, क्योंकि यहाँ वही आते हैं जिनको मेरे दादा बुलाते हैं. ભક્તો બંને હાથ ઊંચા કરીને આપણે ગાદીવાળા માતૃશ્રીનું સ્વાગત કરીશું. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. भंजना दुष्ट भंजना हो, जय हनुमंता कष्ट भंजना दुष्ट भंजना हो. नीति प्रवीण निगमागम शास्त्र बुद्धे, राजाधिराज रघुनायक मंत्री वंदन. सिंदूर चर्चित करे वरने स्पिकेंद्र, श्री राम दूत हनुमान हर संकट में.